पहले मैं होशियार था कि मैं दुनिया को बदलने चला था, आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं। લોકો એવું વિચારે છે કે જનરેશન ગેપ છે, તે જનરેશન ગેપ છે કે નથી? મારા મત પ્રમાણે જનરેશન ગેપ નથી. તમે જો ડરવાનું બંધ કરી દો તો જીવવાનું ચોક્કસ શરૂ થાય. ડર, 4 પ્રકારના ડર બધા જ લોકોને લાગે. અત્યારે સોશિયલ મીડિયા આપણે યુઝ કરીએ તો બહુ સારી વસ્તુ પણ છે ને ખરાબ વસ્તુ પણ છે. તો હું તમને એ પૂછવા માંગીશ, ફાયદા અને ગેરફાયદા સોશિયલ મીડિયાના. અને ડિપ્રેશન ને સપ્રેશન થી જ માણસના વિચારોનું પતન થાય છે. તમે જ્યારે સેલ્ફ મોટિવ થવાની શરૂઆત કરશો, જે તમે પૂછ્યું હતું તમને કોણ લોકો સુસાઇડ કરે, તમે જીવવાના 10 કારણ લખો, તમને મરવાની ઈચ્છા નહીં. તકલીફ એ છે, પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ. ઓકે, આપણે બીજાને સમજાવીએ છીએ, આપણે નથી. યસ માય ડિયર ફ્રેન્ડ, આ ફીલ કરવાની વસ્તુ છે. ઓકે, એનો મતલબ જરાય એવું નથી કે ધોતીની મજા નથી. એનો મતલબ જરાય એવું નથી કે જીન્સ સારું નથી. પણ ધોતી અને જીન્સ એ સુવિધાઓ અને સગવડ છે, અન્ડરસ્ટેન્ડિંગ પહેરવું છે. હેલો દોસ્તો, તો હું મંથન મુળિયા આજે અંતર પોડકાસ્ટમાં એક એવા ગેસ્ટને લઈને આવ્યો છું જે ઘણા ટાઈમથી મોટિવેશન આપે છે અને લોકોની જિંદગી બદલાવે છે. તો ચાલો આપણે આજે મનીષભાઈ વઘાસિયા, એટલે કે જે સુરતના બહુ મોટું નામ છે, જે મોટિવેશન આપીને પરિવારને અને લોકોને લાગણીઓને સમજે છે અને જણાવે છે કે લાગણી શું છે. તો ચાલો મનીષભાઈ પાસેથી આપણે બહુ બધી લાગણી વિશે જાણીએ અને એની લાઈફ પણ જાણીએ. તો કેમ છો ભાઈ? એકદમ મજામાં છું મંથનભાઈ. આવીને ખૂબ આનંદ થયો તમારા અનકટ પોડકાસ્ટની અંદર, અને આપને મળીને પણ ખૂબ આનંદ થયો. તો કેમ તમારી લાઈફ કેવી ચાલે છે અત્યારે? બહુ સરસ મજાની ચાલે છે, મસ્ત ચાલે છે. મહેનત કરીએ છીએ, જબરદસ્ત લોકોના જીવનમાં ટ્રાન્સફોર્મેશન લાવવાનું કામ કરીએ છીએ. તમે આ શરૂઆત કરી, તો તમે શરૂઆત ક્યારથી કરી? મતલબ તમારો પહેલો સ્ટેજ શો ક્યારે હતો? એમ તો મારા જીવનનો મારો પહેલો સ્ટેજ શો ભાઈજી લગભગ હું 12 વર્ષનો હતો ત્યારે, એટલે કે હું 6ઠું ભણતો હતો ત્યારે સૌથી પહેલી મેં શરૂઆત સ્કૂલ ફંક્શન થી, પછી કોલેજના ફંક્શન, પછી નાટકો, શેરી નાટકો, પછી ગરબાઓ, અભિનયો, એમાંથી ધીમું ધીમું શરૂ કર્યું. પણ મારા જીવનનો પહેલો એક્સપિરિયન્સ જો કોઈ સ્ટેજનો ખૂબ સારો હોય તો એ મારી કોલેજના ફંક્શનોનું એન્યુઅલ ફંક્શનો 31st દિવસે થાય, એ મારા માટે બહુ મતલબ એવા ફંક્શન હતા કે જેનાથી હું એક્સપિરિયન્સને વધારે ગ્રોથ કરી શકું. તો આમાં તમે સ્ટેજ શો કરો છો, તો તમે શરૂઆત કરી ત્યારે કોઈ ડર હતો અંદર કે ભાઈ આવું થશે, લોકો શું કહેશે, કે કઈ રીતનું હતું? હા, ડર તો આજે બી છે. આજે બી છે. હા, અને ડર રહેવાનો. ડર નથી તો માણસ છે ને કોઈના પણ કંટ્રોલમાં નથી, અને ડર છે તો માણસ બધાના જ કંટ્રોલમાં છે. અને ડર જરૂરી છે, આજે બી ડર છે. પણ કઈ વાતનો ડર છે? આજે અમુક બીજા એંગલ અને પરસેપ્શનનો ડર છે. જયારે એ સમયનો ડર કંઈક અલગ હતો. એ સમયનો ડર એવો હતો કે શું થશે, કેમ થશે, કેવું થશે. પણ આજે તો હું લોકોને ડરથી દૂર કરતા શીખવાડું છું. લગભગ 450 કરતા વધારે લોકોએ મારી પાસે પબ્લિક સ્પીકિંગ શીખવું છે, અને એ લોકોના ડરને દૂર કર્યા છે. બેંકના મેનેજરો હોય, વકીલો હોય, એન્જિનિયર્સ હોય, કોર્પોરેટરો હોય, મોટી કંપનીઓના સીઈઓ હોય, સમાજ સેવા કરનાર વ્યક્તિઓ હોય, એમને હું શીખવાડું છું કે ડરથી કેમ દૂર જવાય. ડર છે ને દોસ્ત, આમ ગણો ને તો આપણે એમ કહી શકીએ કે હું ડરતો નથી, અને આમ ગણો તો એ ડર ફિલિંગ છે. કેમ કે ડર કાં તો ભૂતકાળનો અનુભવ છે, કાં તો ભવિષ્યની ચિંતા છે, જે આપણે રિયલ અત્યારે ફીલ કરી રહ્યા છીએ. તો ફિયર ઇઝ ઓનલી અ સાયકોલોજીકલ સેન્સ. ડર માત્ર ને માત્ર એક માનસિક ભ્રમણા છે, જે રિયાલિટીમાં નથી પણ તમને ફીલ થાય છે. મેં એના ઉપર બહુ ગહન અભ્યાસ કર્યો, કેમ કે મને ડર વધારે ડરતો હતો. એટલે લોકો પેલું બોલતા ને કે ડર કે આગે જીત હે, તો મેં ફીલ કર્યું કે ડર કે આગે જિંદગી હે. તમે જો ડરવાનું બંધ કરી દો તો જીવવાનું ચોક્કસ શરૂ થાય. ડર, 4 પ્રકારના ડર બધા જ લોકોને લાગે. હવે એ પ્રકાર મતલબ એવું નથી કહેતો કે તમને ગળવાનો ડર લાગે, કે તમને ગાડી ફાસ્ટ ચલાવવાનો ડર લાગે, નિષ્ફળ જવાનો ડર લાગે, એ પાસ થયા. પણ 4 પ્રકારના ડરો અસ્તિત્વ ધરાવે છે. કાલ્પનિક ડર છે, એક વાસ્તવિક ડર છે, એક જીવંત ડર છે, અને એક અનુભવિક ડર છે. મતલબ આપણા પાસ્ટના એક્સપિરિયન્સના આધારે આપણા જીવનમાં કોઈ ડર બેઠેલો હોય. કાલ્પનિક મતલબ આપણે કલ્પનાઓ કરી લીધી હોય, આપણે એવું વિચાર લીધું હોય કે આવું થશે, આવું થશે, આવું થશે, આવું નહીં થાય તો આવું થશે. તો જીવંત ડર મતલબ લાઈવ આપણા જીવનમાં એ હંમેશા માટે આપણને ચાલતો રહે. યસ. અને રિયલ ડર મતલબ કે જે જીવનમાં આપણને એ ફેસ થતો જ રહેતો હોય. આ બધા જ ડર ઉપર મેં બહુ બધું કામ કર્યું, તો મને દેખાણું કે હકીકતમાં જે આપણે બોલીએ છીએ ને એવો ડર તો આપણને હોતો જ. જેમ કે મેજોરિટી વિદ્યાર્થીઓ જો મને સાંભળતા હશે, કોલેજના હોય, સ્કૂલના હોય, તો એ ચોક્કસ એમ બોલશે કે અમને છે ને સર પરીક્ષામાં પરિણામ સારું ના આવે ડર લાગે છે. પણ વાસ્તવિકતામાં મંથનભાઈ, પરીક્ષામાં પરિણામ સાચું નહીં આવવાનો
કે સારું નહીં આવવાનો ડર નથી, એની મહેનત થઈ નથી એનો ડર છે. ઓકે. હવે તમે એમને પૂછશો કે મહેનત કેમ નથી થઈ, ઓકે, તો મેં આ જોતા જોતા વિચાર્યું, લગભગ 2-4 હજાર લોકો સાથે મિટિંગો કરીને એમને સાંભળ્યા, એમની જીવનીઓને જોઈ, તો મેં જોયું કે ડર છે ને એ સવાલ પૂછવાથી દૂર થાય છે. તમે જયારે ડરને ક્વેશ્ચન પૂછશો એટલે ડરને ક્લિયર થવાની શરૂઆત થશે, અને જ્યાં ક્લેરિટી છે ત્યાં કન્ફ્યુઝન નથી, અને જ્યાં કન્ફ્યુઝન નથી ત્યાં ડર કોઈ દિવસ નથી. ઓકે. કન્ફ્યુઝન છે તો ડર છે, અને કન્ફ્યુઝન ગયું તો ડર દૂર થયો. એટલે આના ઉપર મેં કામ કર્યું તો ડરના ખોરાકો જોડ્યા. ડરને પોષણ આપીને મોટું કોણ કરે છે, તો કે અસત્ય મોટું કરે છે. અસત્ય મતલબ આપણી પાસે નોલેજ, આપણી પાસે સાચી માહિતી નથી ને એટલે આપણને બીક લાગે છે. જેમ કે કોઈ જગ્યાએ આપણે જઈએ અને આપણી પાસે એ વસ્તુની ઇન્ફોર્મેશન ન હોય સાચી, એટલે આપણે ડરતા કામ કરીએ. બરાબર. સેકન્ડ, અજ્ઞાન, આપણી પાસે જ્ઞાન નથી સાચું, એટલે આપણને બીક લાગે છે. થર્ડ, સૌથી મહત્વની વસ્તુ ઈર્ષ્યા. આપણને કોઈના પ્રત્યે જેલસી છે એટલે એની સામે પ્રેઝન્ટ થતા આપણને બીક લાગે છે. ઈર્ષ્યા આપણે અદેખાઈ પણ કહી શકાય. લોભ, લાલચ, આપણને કોઈ જગ્યા ઉપર લોભ છે, લાલચ છે, એટલે આપણે જગ્યા ઉપર ડરીએ છીએ. તમે જો અસત્ય, અજ્ઞાન, અસત્ય, અજ્ઞાન, લોભ, લાલચ, ઈર્ષ્યા, અદેખાઈ, ક્રોધ, જ્યારે તમે ગુસ્સામાં બહુ હો છો ને ત્યારે પણ તમને અંદરથી બહુ બીક લાગે છે. આ થઈ ગયા પછી શું થશે, પછીનું આપણે ભવિષ્યનું વિચારીએ, ભવિષ્યનું વિચારીએ છીએ. અચ્છા, આ બધી વસ્તુઓને જ્યારે હું જોતો ગયો, સમજતો ગયો, જાણતો ગયો, ત્યારે મેં એના પરથી ફોર્મ્યુલા સેટ કર્યો. ડરનો એક જ ઈલાજ છે, ડરને દૂર કરવાનો એક જ ઈલાજ છે, એનો સામનો કરો. ઓકે. જ્યારે તમે ડરનો સામનો કરો છો ત્યારે ડર 100% દૂર થાય છે. ઓકે, મતલબ ડર આપણી અંદર છે પણ આપણે ફિલિંગ કરીએ એટલે આપણને લાગે છે, મતલબ ડર જોવા જઈએ તો. હા, એ ફિલિંગ પણ છે. એ હવે હું તમને એમ કહું કે ડર નથી, બરાબર, તો તમે એમ મને સવાલ જ પૂછી શકો ડાયરેક્ટ કે સર ડર નથી, ચાલો ડર નથી માની ગયો, તો પરસેવો વળે એવું છે, ગળું સુકાઈ જાય એવું છે, સર પગ જુદે એવું છે, સર બોલવું હોય કંઈક બીજું અને બોલાય છે કંઈક બીજું, એવું છે. તો છે, ડર છે, પણ એનું અસ્તિત્વ એ તમારા હાથમાં છે. ઓકે. ડરની તમે ફિનોમિના સમજવા જાવ ને તો એ રક્તબીજ રાક્ષસ જેવો છે, જે આપણા પુરાણોમાં જેનું વર્ણન થયેલું હતું કે જ્યાં ટીપુ પડે ત્યાંથી અનેક ગણો બને. તો એક ડરને તમે દૂર કાઢશો એટલે બીજો ડર આપોઆપ ઉત્પન્ન થશે. તો ડરને દૂર કરવા માટે સ્વીકાર કરો, સામનો કરો, સમય આપો અને ડરને સમજો. આનાથી જ ડર દૂર થશે. ઓકે, મતલબ આપણે સ્વીકારશું નહીં ત્યાં સુધી કાંઈ નહીં થાય. લોકો ડરે છે એવું સ્વીકારતા જ નથી, એટલા માટે તો ડરે છે. જો ડરે છે એવું સ્વીકારવાનું ચાલુ કરી દે તો ડર છે જ નહીં. ડર છે જ નહીં, બરાબર. જો રિયાલિટી ની અંદર આવી જાય તો ડર છે જ નહીં. જો ક્લેરિટી કરી દો તો ડર છે જ નહીં. જો અસત્ય, અજ્ઞાન, લોભ, લાલચ, અદેખાઈ, ઈર્ષ્યા, અજ્ઞાન, આવી બધી વસ્તુઓ પર કામ કરવા લાગો, દાનત બહુ મોટો મુદ્દો છે, તો ડર છે જ નહીં. એટલે ડરને પકડવા માટે અને ડરને દૂર કરવા માટે પહેલા તો સ્વીકાર કરવો પડે કે હા ભાઈ લાગે છે તો લાગે છે, બીક લાગે છે તો લાગે છે તો છે. બરોબર. હવે હું તમને એક એ વાત પૂછું, હમણાં તમે વિદ્યાર્થીની પરીક્ષાની જ વાત કરી, તો આપણે જોવા જઈએ આત્મહત્યા, હમણાં બાળકો, નાના બાળકો છે, સ્ટુડન્ટ છે, બધા બહુ આત્મહત્યા કરવા માંડ્યા છે કે ભાઈ કોઈ એક્ઝામ ખરાબ ગઈ છે કે પર્સનલ પ્રોબ્લેમ છે કે ભાઈ મને છોકરી છોડીને વહી ગઈ. હા, બરાબર છે. યુથમાં અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે અને એટલા માટે બહુ બધા લોકો સુસાઇડ તરફ વધી રહ્યા છે. તો એ ડિપ્રેશનમાં આવીને લોકો આવું સુસાઇડ કરે છે, તો એનું રીઝન શું શું હોઈ શકે તમારા અંદાજામાં? આપણે મંતવ્ય તમારું જાણીએ તો. મારા મંતવ્ય પ્રમાણે છે ને, સુસાઇડ છે ને સોલ્યુશન નથી. સૌથી પહેલા તો જે લોકો સુસાઇડ કરી ચુક્યા છે અને જે લોકો મને સાંભળ્યું છે તમારા માધ્યમથી સુસાઇડ કરવાનો વિચાર આવી રહ્યો છે, તો મારે એમને બહુ સરસ મજાની વાત કરી છે. આજ સુધીમાં લગભગ 4000 કરતા વધારે પત્રો મને એવા મળ્યા છે કે જેમાં લોકોએ સુસાઇડ નહીં કરવા ઉપર મારી સાથે કમિટમેન્ટ કર્યા છે. ક્યાંથી ઓપરેશન સ્ટાર્ટ થાય છે, મારી વાતને સમજો. આપણે છે ને રિજેક્શનને હેન્ડલ નથી કરી શકતા. એ 8 વર્ષનું બાળક હોય કે 19 વર્ષનો યુવાન કે જેમણે પોતાની કોઈ એક ગમતી વ્યક્તિને, ગમતા પાત્રને પોતાની વાત શેર કરી અને સામેથી રિજેક્શન આવ્યું. જો રિજેક્શનને હેન્ડલ કરતા શીખી જઈએ તો માઇન્ડ સ્ટેબિલિટી વધે, અને માઇન્ડ સ્ટેબિલિટી એ તમારા જીવવાના અનુભવોને આધાર આપે. કોઈ સ્કૂલ શીખવતી નથી, કોઈ કોલેજ શીખવતી નથી, કોઈ સમાજ શીખવતો નથી, કોઈ પરિવાર શીખવતો નથી, પણ મારે જીવતા લોકોને કેવું છે કે જીવતા રહેવું પણ શીખવું પડે. જો જીવતા રહેવાનું ભૂલવા લાગો ને તો મરવાના વિચારો આવવા લાગે. સાહેબ, દુનિયાની અંદર જેને મરવાનો વિચાર આવે અને ત્રીજી સેકન્ડે જો એની બાજુમાં કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ મરતો નથી. શેરિંગ, કેરિંગ અને ડેરિંગ, આ 3 સુસાઇડને રોકવાના સૌથી મોટા સોલ્યુશન છે. તમારા મનમાં જે પ્રશ્નો ચાલે છે, તમારા મનમાં જે પ્રોબ્લેમ્સ ચાલે છે, પ્રોબ્લેમ તમે જો કોઈને શેર કરી દો કે મારી લાઈફમાં લોચો છે, મારી લાઈફમાં ટેન્શન છે,
તો 100% એના સોલ્યુશન મળતા હોય છે. લોકો અત્યારે શેર કરતા નથી. શેર કરતા નથી. એટલે શું કામ નથી કરતા? પોતાની જાતને નાની સમજે છે, પોતાની જાતને અલગ સમજે છે, પોતાની જાતમાં એને પ્રશ્નો દેખાય છે, એટલા માટે એ સમજતા નથી. પણ આપણે જોવા જાય કે લોકો અત્યારે માતા પિતાને પણ નથી કઈ વાત શેર કરતા. તો માતા પિતા પ્રત્યેની બાળકોની ફરજ અને બાળકો પ્રત્યેની માતા પિતાની ફરજ થોડી જણાવજો ને મને. હું જેટલી જગ્યાએ પોડકાસ્ટમાં જાઉં મંથનભાઈ, કે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જાઉં, કે ટીવી કે ન્યૂઝ વાળા મારા ઇન્ટરવ્યુ લે, તો મને આ સવાલ જ પૂછે છે. મતલબ લોકો મને એવી રીતે જોઈ રહ્યા છે કે આ વ્યક્તિ માતા પિતા અને બાળકો વચ્ચેના બોન્ડિંગ માટે કામ કરે છે. તો હું થોડું તમને શેર કરી દઉં. હું માતા પિતા અને બાળકોના બોન્ડિંગ વચ્ચે કામ નથી કરી રહ્યો. હું એ બંનેની અસ્તિત્વને ખીલવવા ઉપર કામ કરી રહ્યો છું. તમે મને ડિપ્રેશનનો સવાલ પૂછો. આ દુનિયામાં જેટલા પણ લોકો પોતાની વાતને રજૂઆત કરી નથી શકતા, એ બધા જ લોકો ડિપ્રેસ થાય છે. અને ડિપ્રેશન ને સપ્રેશન થી જ માણસના વિચારોનું પતન થાય છે. સો જેટલા પણ લોકોને ડિપ્રેશન થી દૂર થવું છે, અથવા તો જેટલા પણ લોકોને પોતાની લાઈફને એક્સપ્રેસ કરતા શીખવી છે, એમના માટે બહુ ઈઝી ટૂલ છે કે મનમાં ભરીને જીવશો ને તો મરી જશો, પણ મન ભરીને જીવશો તો જીવી જશો. પ્રોબ્લેમ શું છે તમે સમજો. પ્રોબ્લેમ એ છે કે વસ્તુ, વિષય, વાત, વ્યક્તિ કે પરિસ્થિતિને વ્યક્તિ મનમાં રાખે છે. હવે એ મનમાં રાખે છે ને એટલા માટે એને પ્રોબ્લેમ થાય છે. તકલીફ એ છે કે માણસોને આપણે મનમાં રાખીએ છીએ, માણસોને દિલમાં રાખવાનું, પરિસ્થિતિને મનમાં રાખવાની. તો એ પરિસ્થિતિના સવાલોના જવાબ આપણને ચોક્કસ મળે. હવે માતા પિતા કે જેને આપણને જન્મ આપ્યો છે, જે આપણને આ દુનિયામાં લાવ્યા છે, હવે આ મોટી ફિલોસોફી થશે. લોકોને અત્યારે એવું લાગે છે કે એમની ફરજ હતી એટલે લાવ્યા છે. અને માતા પિતાને તમે પૂછો તો એમ જ કહેશે કે અમારા બાળકો અમને સાંભળતા નથી. અને બાળકોને તમે પૂછો તો બાળકો એમ જ કહેશે કે અમારા માતા પિતા અમને સાંભળતા નથી. તો તમે સમજો, હવે બંનેને તમે પૂછશો તો બંને એકબીજાની ફરિયાદ કરશે. પણ ત્રીજું પાત્ર બી જે ઘરે છે, કે જે બાળકોના દાદા છે અને માતા પિતાના પપ્પા છે, હવે તમે એને પૂછો તો એ કે આ બે માંથી એક જ અમને સાંભળતા નથી. બરોબર. તો વિચારો તો નહીં સાંભળવાથી ને નહીં સમજવાથી કેટલા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. મતલબ એક પેઢી બીજી પેઢીને શીખવાડતી જ નથી કે આવું કરવું જોઈએ. અચ્છા, શીખવાડતી નથી એવું નથી. એ લોકો શું કરી રહ્યા છે? મેઇન પ્રોબ્લેમ એ છે એ લોકો ઇન્ફોર્મ કરી રહ્યા છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ, જ્યારે તમે કોઈને ઇન્ફોર્મ કરો છો ને ત્યારે રિઝલ્ટ આવવાની સંભાવના 0 થઈ જાય છે. પણ જ્યારે તમે ઇન્વોલ્વ કરો છો, રિઝલ્ટ આવવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. તમે પણ એક વર્ડ બોલ્યા કે શીખવાડતી નથી પેઢી. મતલબ તમારા મનમાં પણ ફરિયાદ છે કે સામે મને પણ કોઈ મારી ઉપલી પેઢીએ શીખવાડ્યું હોત તો સારું હતું. શીખવાડવા કરતા પહેલા એને સાંભળવા પડે. હજી એક વર્ડ જે દુનિયામાં સૌથી વધારે ચાલી રહ્યો છે કે તમે કોઈને પૂછો ને કે તમારા ઘરમાં તમે માતા પિતાને કેવી રીતે જોવો છો, શું કરો છો, તો એ મને ચોક્કસપણે એવું કહે છે કે સર એ અમને સંભળાવે છે, અમને સંભળાવે છે. મારે તમને બધાને મુદ્દા પરથી સાથે યુથને પણ એ મુદ્દાથી જોડવા છે કે જ્યારે વ્યક્તિ સાંભળવા અને સમજવાના મૂડમાં આવે ત્યારે ચોક્કસ શીખવાનું મૂડ શરૂ થાય જ છે. સાંભળતા નથી અને સમજતા નથી એટલે તો શીખતા નથી. તો સાંભળવાની જો કન્ડિશન સ્ટાર્ટ થઈ જાય ને એટલે આપોઆપ જનરેશન ગેપ ખાલી થવાનો. મતલબ આપણે જનરેશન ગેપ જોવા જાય, તમે આ જનરેશન ગેપ ની વાત કરી તો જોડે જોડે મારો એક સવાલ મને એ બી મેં હતો કે જેનજી આજકાલનું યુથ છે, જનરેશન ગેપ બહુ લોકો એવું વિચારે છે કે જનરેશન ગેપ છે. તે જનરેશન ગેપ છે કે નથી? મારા મત પ્રમાણે જનરેશન ગેપ નથી. ઓકે, એનું રીઝન એ છે કે જનરેશન ગેપ એ માત્ર સોચ છે, માત્ર ખ્યાલ છે. જો જનરેશન ગેપ અસ્તિત્વ ધરાવે તો એની અસ્તિત્વની અમુક જગ્યા પર અસરો હોવી જોઈએ જે મને દેખાતી નથી. જનરેશન ગેપ કરતા વધારે સમજણનો અભાવ છે. નાનું બાળકથી લઈ અને 60 વર્ષના વૃદ્ધ સુધીના દરેક વ્યક્તિઓ જો પોતાની અન્ડરસ્ટેન્ડિંગને ડેવલપ કરી દે તો જીવવું બહુ ઈઝી છે, જીવવું બહુ મજાનું છે, જીવવું બહુ આનંદદાયક છે. પ્રોબ્લેમ એ છે કે આપણે બધા અન્ડરસ્ટેન્ડિંગમાં પાછળ પડી ગયા છે. ઓકે, બહુ સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવું. એક નાનકડો અમથો 8-10 વર્ષનો બાળક પોતાના પપ્પા પાસે કઈ ડિમાન્ડ કરે, એક 18-19 વર્ષનો બાળક પોતાના પપ્પા પાસે કઈ ડિમાન્ડ કરે, અને એક 40 વર્ષનો વ્યક્તિ પણ પોતાના ફાધર પાસે કઈ ડિમાન્ડ કરે. જે ડિમાન્ડ હવે જેવી રીતે સામેવાળો વ્યક્તિ ટ્રીટ કરે છે ને એના આધારે વ્યક્તિ સાથે એનું રિલેશન બને. જેમ કે તમે ડિમાન્ડ કરી કે પપ્પા આ જોઈએ છે, પપ્પા કહે યસ ઓકે, તો પપ્પા ખૂબ સારા. જો પપ્પા રીઝન બતાવે કે પપ્પા તમને એનું કોઈ અન્ડરસ્ટેન્ડિંગ આપે તો પપ્પા એવા કે જે આપણને સાંભળતી ના સમજે પણ સમજાવવાથી સમજે. અને પપ્પા ના પાડે તો પપ્પા હિટલર. મને સમજાતું નથી કે તમારી ડિમાન્ડના આધારે તમારા રિલેશનો નક્કી થશે કે અન્ડરસ્ટેન્ડિંગના આધારે તમારા રિલેશનો નક્કી થશે. સો માય ડિયર ફ્રેન્ડ, જનરેશન ગેપ એ ખાલી ઉપજાવી કાઢેલો શબ્દ છે, બનાવી કાઢેલો શબ્દ છે. એકચ્યુઅલમાં એ અન્ડરસ્ટેન્ડિંગ છે. આપણા માતા પિતા પાસે
ઉણપ હોવા છતાં એમણે આપણા પર ઉપકારો કર્યા, તો આપણી હવે જવાબદારી બને છે કે આપણી પાસેનું રહેલું અસ્તિત્વ આપણે એના જીવનના આવિષ્કાર માટે વાપરીએ. બરોબર છે. તકલીફ અહીંયાથી થઈ રહી છે કે અન્ડરસ્ટેન્ડિંગના નામ ઉપર, તમને પપ્પા નહીં સમજાય નામ ઉપર આપણે એ સ્વતંત્રતા પણ ઇન્ડિપેન્ડન્સીનો આપણે ફાયદો ઉપાડી લઈએ છીએ. લોચો ત્યાં પડે છે. તમારા ફાધરે તમને બાઇક આપી છે તો સુવિધા માટે આપી છે, રોલા પડવા માટે નથી આપી. તમે કોઈ એવી જગ્યાએ રહો છો કે જ્યાં તમને સ્ટડી માટે મોકલવામાં આવ્યા છે, તમને દર મહિને 15,000 રૂપિયા તમારી પોકેટ મની મળે છે, તો એ પોકેટ મની તમને તમારા ખર્ચાઓ પૂરા પાડવા, એજ્યુકેશનમાં હેલ્પ કરવા માટે મળ્યા છે, નહીં કે તમારા નકામા શોખોને પૂરા કરવા. હવે નકામા શોખો પૂરા કરતા કરતા તમે તમારા ફાધર મધર રીતે જુઓ કે એ લોકો ઓલ્ડ જનરેશન છે, એ લોકો નેરો માઇન્ડ છે, એ લોકો ઓર્થોડોક્સ છે, તો આ ખોટી વસ્તુ છે. અને એ ફાધર મધરને પણ કહું છું કે તમે તમારા બાળકોની નાની નાની વાતો પર શંકા કર્યા કરો, એના પગ પકડી લો, એના હાથ પકડી લો અને પછી કે ઉડ ઉડ ઉડ, હે ને, તો એ પણ એમની એક વિચારસરણી ખોટી છે. સો માય ડિયર ફ્રેન્ડ, ધેટ ઇઝ નોટ અ જનરેશન ગેપ. આ જનરેશનનો ગેપ નથી, અન્ડરસ્ટેન્ડિંગનો ગેપ છે. લોકો સમજતા નથી એકબીજાને. લોકોને આપણે સમજતા નથી, આપણે લોકો જ છીએ. આપણે સમજતા નથી કે સામેવાળાની શું નીડ છે. આપણે સમજવાનો પ્રયત્ન નથી કરતા, આપણે ખાલી સામેવાળા વ્યક્તિઓને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ઘણું બધું ક્લિયર થાય છે. આપણે એમ જ વિચારીએ છીએ કે એ સમજે, હું નહીં સમજુ. અને એ જ બહુ તો મોટામાં મોટી તકલીફ છે. પહેલા મેં હોશિયાર થા કે મેં દુનિયા को बदलने चला था, आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. બરોબર. મારી દુનિયા બદલે એટલે મારું જીવન બની જાય. બરાબર છે. ઇમ્પ્રુવમેન્ટ મારે બધામાં જોઈએ. તમારા સ્ટુડિયોમાં આવ્યો છું તો મને શું જોઈએ, ગરમી થાય છે, એસી હોય તો સારું, બરાબર આમ ફોકસ પડતો હોય તો સારું, કોઈ વ્યક્તિ આવીને મને ચા પાણી આપે તો સારું. મતલબ સુધારો મારે આખા વર્લ્ડમાં જોઈએ છે, સિવાય કે મારામાં. પણ જો હું એવું શરૂ કરું કે ઇમ્પ્રુવમેન્ટ મારાથી શરૂ કરું તો આખી દુનિયામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાવા લાગે. આંખમાં અમી તો દુનિયા ગમી. આપણે પોતાની આંખની અંદર ચીપડા લીધા છે, એટલા માટે આપણને દરેક જગ્યા પર ચાકુ દેખાઈ રહ્યું છે. મારે આ પેરેન્ટ્સને પણ આ જ મુદ્દાથી કનેક્ટ કરવા છે, ટીચર્સને પણ આ જ મુદ્દાથી કનેક્ટ કરવા છે, વિદ્યાર્થીઓને પણ આ મુદ્દાથી કનેક્ટ કરવા છે, અને વડીલો જેની ઉંમર 60 વર્ષની ઉપરની છે એમને પણ આ મુદ્દાથી કનેક્ટ કરવા છે કે જનરેશન ગેપ જેવી છીછરી વસ્તુઓને મનમાં રાખી તમારા એ 10 વર્ષના બચ્ચા, બાળકના બાળક એટલે કે જેને આપણે વ્યાજ કહીએ, એની હારે રમવાનું ના છોડો. અને 35 વર્ષના મારે યુવાનને કેવું છે કે 75 વર્ષના દાદાની બાજુમાં બેસીને જીવનના એ અનુભવો શીખી લે જે મોટી મોટી હાર્વર્ડ યુનિવર્સિટી પર તને શીખવાની નથી. એક્સપિરિયન્સની હરતી ફરતી યુનિવર્સિટી તારા ઘરે છે યાર. જનરેશન ગેપ થી કદાચ એને ધોતી પહેરવી ગમે છે અને તને જીન્સ પહેરવું ગમે છે, એનો મતલબ જરાય એવું નથી કે ધોતીની મજા નથી, એનો મતલબ જરાય એવું નથી કે જીન્સ સારું નથી, પણ ધોતી અને જીન્સ એ સુવિધાઓ અને સગવડ છે. અન્ડરસ્ટેન્ડિંગ પહેરવું છે. અન્ડરસ્ટેન્ડિંગ કંઈક પહેરવું છે. અરે લોકો કહે ને કે ટૂંકા કપડા પહેર્યા હોય તો ન ચાલે. મારે તમને કેવું છે, ટૂંકા કપડાના બહુ તકલીફોમાં નથી હોતું. ટૂંકા કપડા પહેરવા ચાલે, પણ ટૂંકી સોચ નો ચાલે. સોચ માણસની ટૂંકી થઈ ગઈ છે અત્યારે. તમે જુઓ, તમે મોલમાં ઉભા હોય, મલ્ટીપ્લેક્સમાં ઉભા હોય, કોઈ જગ્યાએ ઉભા હોય ને કોઈ એક દીકરી કે કોઈ એક યુવાન એવા કપડા પહેરે છે ફ્રંકી ટાઈપના હોય. કોઈ એક યુથ આપણે પકડીએ, ચાલો છોકરી પર આપણે વાત કરીશું કે કોઈ લેડીઝ ઉપર વાત કરશું તો પાછું હમણાં મુદ્દાઓ બધા અલગ અલગ ચાલે છે. આપણે યુથ પર વાત કરીએ કે ફ્રંકી સ્ટાઇલના કપડા પહેરે કે અહીંયાથી ફાટલું હોય, અહીંયાથી ફાટલું હોય નીકળે તો 50 લોકો એની સામે જોશે કેવું પહેરીને આવ્યો છે. આપણે પહેરવેશના આધારે લોકોના વર્તનને નક્કી કરી લઈએ છીએ, પહેરવેશના આધારે લોકોના બિહેવિયર નક્કી કરીએ છીએ. બહુ ખોટું કરીએ છીએ માય ડિયર ફ્રેન્ડ. એટલા માટે જ આપણે આ શબ્દને સ્થાન આપી દીધું છેલ્લા 20 વર્ષની અંદર, જનરેશન ગેપ. આપણી આઝાદીની લડતની અંદર 10 વર્ષના બાળકો પણ સામેલ હતા. જો એને જનરેશન ગેપ લાગ્યો હોત તો એ ગાંધીના વિચારોથી, વીર ભગતસિંહના વિચારોથી ઇન્સ્પાયર ના થયા. આજે રતન ટાટાના વિચારોથી નાનકડું 10 વર્ષનું બાળક ઇન્સ્પાયર થાય છે તો જનરેશન ગેપ ક્યાં છે? બરોબર છે. જનરેશન ગેપ તારા મગજનો કાટ છે, એને કાઢી નાખ અને જ્યાં મળે છે ત્યાં લેવા લાગ. બરાબર છે. ફૂલ ચૂંટવાની તાકાત રાખો એટલે સુગંધ આવે ને આવે છે. હવે આપણે આ બધી તો વાત કરી, તો એક મારા મનમાં સવાલ આવે છે, પ્રેમ શું છે? અચ્છા, તમે રીલને જોઈને પૂછી રહ્યા છો. એક નાનકડો આમ તો કન્સર્ન હું બોલેલો છું કે 15 વર્ષની ઉંમરે, 17 વર્ષની ઉંમરે પ્રેમ નો થાય. થઈ ગયો હોય તો બંધ કરી દે. એટ્રેક્શન છે, લાઈફને બરબાદ કરશે, સ્કૂલને બરબાદ કરશે અને તારા પરિવારને બરબાદ કરશે. બધું જ સાઈડ પર થઈ જશે. તો નીચે કમેન્ટ આવે, હવે થઈ ગયો, હવે હું બરાબર. તો નીચે કમેન્ટ આવે તો 17 વર્ષે ન થાય તો 17.5 વર્ષે થાય, તો 20 વર્ષે થાય. મારે કેવું છે, 15-17 વર્ષ એ ઉંમરનો રેશિયો નથી બોલતો. ગુજરાતમાં ભરી રહ્યા છો 10મું અને 12મું તમારું મહત્વનું યર છે, એટલા માટે હું કહું છું. પણ હવે તો હું તમારા માધ્યમથી ફરીવાર કહીશ, 15-17 વર્ષ એટલે એનો મતલબ એ ઉંમર નથી. હું એમ કહું છું મેચ્યોર થયા વગર પ્રેમ. બરાબર. મેચ્યોરિટી મતલબ શું? જ્યાં સુધી તમને તમારી રિસ્પોન્સિબિલિટી ક્લિયર નથી,
તમારા ગોલ ક્લિયર નથી, તમે ખુદના પગ પર ઊભા નથી, તો તમે બીજા વ્યક્તિની જવાબદારી લઈ કે બરોબર. પ્રેમ બંધન નથી દોસ્ત, પ્રેમ મુક્તિ છે. તમે સેક્સને પ્રેમ ગણો છો, એટ્રેક્શનને પ્રેમ ગણો છો, ફરવા જવું પ્રેમ ગણો છો, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોવા એને પ્રેમ ગણો છો, તમે તમારા સ્ટેટસને સિંગલ માંથી કમિટેડ કરવાને પ્રેમ ગણો છો, તો એ પ્રેમ નથી. એ બધી વાહિયાત વાતુઓ છે જે જીવનને બરબાદ કરે છે. પ્રેમ જાણવો હોય ને દોસ્ત, તો કોને પ્રેમ કહેવાય સમજો. આપણે આ દુનિયામાં આવ્યા નહોતા ને એની પહેલા 9 મહિનાથી જે આપણા મમ્મી આપણી કેર ચાલુ કરી ને એને પ્રેમ કહેવાય. આપણા પપ્પાએ કોઈ દિવસ આપણને ના ન કીધી ને કોઈ વસ્તુની, એને પ્રેમ કહેવાય. આપણી નાની બેન કે આપણો મોટો ભાઈ એની વસ્તુઓમાંથી અડધું આપણને શેર કરે ને, એને પ્રેમ કહેવાય. હવે તમને થાય આ તો પરિવારની જ વાત છે, તો બહાર પ્રેમ ક્યાં છે? હું કહું, તમારો એ મિત્ર કે જેને ખબર છે કે આ વિષયમાં તમે નબળા છો, તમારી બાજુમાં બેસીને તમને એ વિષયનું રિવિઝન કરાવે કોઈ સ્વાર્થ વગર, તો એને પ્રેમ કહેવાય. એ મિત્રો મતલબ એ મિત્ર કઈ એવું નથી કે તમે પુરુષ છો તો પુરુષ જ હોવો જોઈએ, સ્ત્રી પણ હોઈ શકે. પ્રેમ એ લાગણી છે, પ્રેમ એ અનુભૂતિ છે, પ્રેમ એ સહાનુભૂતિ છે, પ્રેમ એ સંવેદના છે. પ્રેમ એ છીછરાપણું નથી, પ્રેમ એ ચીલચીલીઓ નથી, પ્રેમ એ હાર્ટના મેસેજ કરી દેવા નથી, પ્રેમ એ હાર્ટની અંદર ઉતરી જવું છે. જ્યારે તમે એ જગ્યા ઉપર ઉભા હોય કે જગ્યા ઉપર તમારી સાથે કોઈ ના ઉભું હોય, તમને અંદરથી એ વ્યક્તિ યાદ આવે કે કોઈ ના હોય મારી હારે તો કઈ નહીં, આ વ્યક્તિ મારી હારે છે, ધેટ ઇઝ યોર લવ માય ડિયર. અને એનાથી ફરક નથી પડતો એ પ્રેમ ક્યાં છે, કોણ છે, કેવું છે. તમે પ્રેમની પરિભાષાને સમજો સાહેબ, અને એની લેંગ્વેજ છે, લવની લેંગ્વેજ હોય છે. કોઈને તમે ટચ કરો તો ગમે, કોઈને તમે હગ કરો તો ગમે, કોઈને તમે બાજુમાં બેસો તો ગમે, કોઈને તમે પ્રોબ્લેમ સોલ્વ કરો તો ગમે, કોઈને તમે વખાણ કરો તો ગમે, કોઈને તમે હાથ પકડો તો ગમે, કોઈને તમે 50 લોકોની વચ્ચે પ્રેઝન્ટ કરો તો ગમે, કોઈને તમે ગિફ્ટ આપો તો ગમે. ઘણા બધું ક્યારે કામનું છે? જ્યારે તમે મેચ્યોર થાવ ત્યારે. એટલા માટે હું કહું છું કે તમારી ડ્યુટી ના ભૂલો તો પ્રેમ થશે. તમે કોલેજમાં ભણી રહ્યા છો, મતલબ તમારી ડ્યુટી, તમારો રોલ, તમારું કર્મ ભણવાનું છે. હું એવું નથી કહેતો કે ભણતા ભણતા પ્રેમ ન થાય, પણ એ પ્રેમ તમારી અનુભૂતિઓને અને તમારા એટ્રેક્શનને સાઈડ ના કરવું જોઈએ. બહુ સમજવાનો વિષય છે. શબ્દ ના વપરાય પણ લફરું ન થવું જોઈએ, લવ થવું જોઈએ. 10 મિનિટે તમારી ભાવનાઓ બદલી જાય. આપણને એમ થતું હોય કે ભાઈ આની જોડે મારે રહેવું છે, 10 મિનિટ પછી આની જોડે રહેવું છે. જો આ તમે જે શેર કરી રહ્યા છો યુથના એક્સપ્રેશન છે, જેમ બોલી રહ્યા છો, કેમ કે તમે સાંભળતા હશો. મેં આ એક્ઝામ્પલ ત્યારે બી કીધું, આજે બી કહું. તમારો ક્લાસ હોય, તમે કોલેજ કરતા હતા, તમારા ક્લાસની અંદર સૌથી કદરૂપી દેખાતી દીકરી હોય, અથવા સૌથી ડેન્જર દેખાતો છોકરો, આમ વાકડિયા વાકડિયા વાળ, એકદમ કાળો કાળો, અને જરાય એના મોઢાનો મેળ ન હોય, એને સાયકલ લઈને આવતો હોય કોલેજ, એને પ્રેમ નહીં થાય. બરાબર. પણ તમે કેટીએમ લઈને જાઓ તો પ્રેમ થઈ જાય. તો પ્રેમ કેટીએમ એ પ્રેમનું લાયસન્સ છે. બરાબર છે. અચ્છા, તમારા ખીચા જો ગરમ હોય તો પ્રેમ થઈ જાય, અને તમારે ઉધાર લઈને જો ટિકિટ લઈને આવવું પડતું હોય તો પ્રેમ ન થાય. સિટી બસમાં પ્રેમ ન થાય, સુરતની સિટી બસમાં પ્રેમ ન થાય, પણ તમારી પાસે સ્વિફ્ટ હોય તો પ્રેમ થઈ જાય. તો આ અઘરું નથી થોડું? બરાબર છે, સમજી ગયો. એટલે એવું નથી કહેવા માંગતો કે આ છોકરાઓની ખરાબ આદત છે કે છોકરીઓની ખરાબ આદત છે. આ આદત નથી સાહેબ, આ માહોલ છે. આમાંથી બહાર રહેવું પડશે જીવનને બચાવવા માટે. આ ડિસ્ટ્રેક્શન છે બધા. અને આ મને એક ભાઈએ બી કીધું કે આ બધા એક્સપિરિયન્સ થશે ને તો એ લોકો શીખશે. અચ્છા, બધા જ એક્સપિરિયન્સ કરવા જરૂરી છે? જરૂરી નથી. બરાબર છે. તમને ખબર છે ને કે આગમાં આંગળી નાખો તો દાજો તો ન નખાય. તમને ખબર છે ને કે પ્લગમાં આંગળી ભરાવો તો પૂરું થઈ જાય, તો ના ભરાવાય. હું નથી કહેતો, આ દુનિયાના જેટલા પણ એક્સપિરિયન્સ લોકો છે એ કહે છે કે આ લાઈફને ડિસ્ટ્રોય કરશે, તો શું કામ જઈ રહ્યા છો? બરાબર, નીચે કમેન્ટ આવશે, આ ભાઈને નાની ઉંમરમાં બ્રેકઅપ થયેલું છે, આ ભાઈને કોઈ છોડી જતું રહ્યું છે. ઇટ્સ ઓકે, મને એનાથી ફરક પડતો નથી, પણ મારી વાત કરવાથી એક વ્યક્તિ જે ડિપ્રેશનમાં છે એ પોતાની જાતને પાછી એક્સપ્રેસ કરતા શીખી જાય, જીવન બદલે છે. સાહેબ, કોઈને હા પાડવાથી, કોઈને ના પાડવાથી જીવન નથી બનતું. તમે એવા લાયક બનો કે જે ના પાડીને ગયા હોય એને અફસોસ થાય, આને ના પાડી ખોટું કર્યું, આને ના પાડી બહુ ખોટું કર્યું. બરાબર. જે વ્યક્તિ તમારી સાથે તમારા પદ, પ્રતિષ્ઠા, પૈસાને લઈને આવે છે, કોઈ દી પ્રેમ ના કરે. પદ, પ્રતિષ્ઠા અને પૈસાને લઈને કોઈ તમારે એને કનેક્ટ થાય, કોઈ દી પ્રેમમાં ના હોય. એ વેમમાં જ હોય. જેટલો વહેલો દૂર કરો એટલો ફાયદો. બાકી તમને હેરાન જ કરશે. મતલબ એ પ્રેમ છે જ ને, એને એ તમારા પૈસા કે પદ તમારું છે એ જોઈને આવેલા છે. પદ છે, પ્રતિષ્ઠા છે, પૈસો છે, સુખ છે, સગવડ છે, સુવિધા છે, ત્યાં સુધી જોડે રહે છે. સ્ટ્રગલ છે. અચ્છા, હજી એક વસ્તુ બોલી, જરૂરિયાત છે તમારી. ઓકે, નીડ છે તમારી. નીડ એ પ્રેમ નથી. નીડ એ પ્રેમ. હા, વોન્ટ એ પ્રેમ છે. ઓકે, સમજવાનો મુદ્દો છે, સમજજો. જરૂરી હોવું ને જરૂરિયાત હોવી બહુ અલગ વસ્તુ છે. આ તો કેવો પ્રેમ કરે કે એકવાર નક્કી થઈ ગયું કે મેં તને આઈ લવ યુ કીધું એટલે તારે હવે જિંદગીમાં કોઈની સામું નહીં જોવાનું. આ પ્રેમ થોડો છે, આ તો ડીલ છે. આવી ડીલમાં ધંધા, આ તો ધંધો થાય, પ્રેમ થોડો થાય. બિઝનેસ, અનુભવ છે, મુક્તિ છે યાર. મારી હારે જોડાયેલો વ્યક્તિ, મને પ્રેમ કરતો વ્યક્તિ દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં ઇન્વોલ્વ થઈ શકે.
આ મુક્તિ છે. એ મોટી ફિલોસોફી છે, સમજતા વાર લાગશે પણ જિંદગી સમજાવે છે ચોક્કસ. ઓકે આ દુનિયામાં શિક્ષક સોટી મારીને સમજાવે અને સિચ્યુએશન છે ને એ જાતમાં ઘસારા મૂકીને સમજાવે. ઓકે બદામ ખાઈને કદાચ ખબર ન પડે પણ ઠોકર ખાઈને ખબર પડી જાય. ખબર પડી જાય. પડી જ જાય શું કરવાનું છે. ઓકે તમે કોલેજની વાત કરી, હા તો કોલેજમાં અત્યારે જોવા જઈએ ને તો આપણે કોઈ પણ કોલેજ લઈ લો, યુથ અત્યારે જાતું હોય ને તો ઘરેથી છુપાઈને વ્યસનના આદતે અત્યારે ચડી ગયું છે કે ભાઈ ઘરે કાંઈ ન ખબર હોય એ વ્યસન કરતું હોય, તો એ શું કામ અત્યારે આવું કરે છે? તમને શું લાગે કે કોઈ યુવાન વ્યસન કરે એ શરૂઆત કઈ થતી હોય? તમે મારું ઇન્ટરવ્યુ કરો છો, હું તમને એક યુથ તરીકે પૂછું, તમને શું લાગે? મારા મંતવ્ય પ્રમાણે તો ઘરેથી જ શરૂઆત થાય કે ભાઈ એના પપ્પા કે મમ્મી કહે કે ભાઈ. જરાય નહીં. થોડોક માહોલ ચેન્જ થયો છે. ઓકે આપણા અત્યારના સમયની અંદર કોઈ બાપ એવો નથી કે ડ્રગ્સ લઈ રહ્યું છે. કોઈ માં એવી નથી કે જે પોતાના શરીરને વેચીને પોતાના સપનાઓ પૂરા કરી રહી છે. બરાબર. કોઈ બાપ એવો નથી કે જે એક જ સિગરેટમાંથી 4 છોકરાઓ સટ્ટો મારી રહ્યા છે. કોઈ નથી. તો આ ક્યાંથી મળે છે? વ્યસન છે ને એ છીછરી માનસિકતા છે. ઓકે તમારા મનની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે તમે કોઈ એવો રસ્તો પકડો કે જે રસ્તો તમારા ખુદના અસ્તિત્વને સ્પોઇલ કરી દે, એ વ્યસન છે. અને વ્યસનની શરૂઆત હંમેશને માટે આપણો સારામાં સારો મિત્ર જ કરાવે. આ દુનિયામાં જેટલા પણ લોકો વ્યસની બન્યા છે, વ્યસની બનવા પાછળ કોઈ સૌથી વધારે સપોર્ટ કરનાર વ્યક્તિ હોય તો એનો દોસ્ત છે. સોબત, સંગત. તમે ક્યાં બેસો છો ને એના આધારે તમારું વ્યસન નક્કી થાય. તમે રોજ મંદિરે જઈને બેસતા હોય, તમને હનુમાન ચાલીસા ના આવડતી હોય, તમને 4 છંદ તો આવડી જ જાય. બરાબર. અને તમે રોજ જ્યાં સિગરેટ પીવાતી હોય ત્યાં જઈને બેસતા હોય, તમે કદાચ સિગરેટ પીતા ના હોય, તમને નામ તો આવડી જ જાય કે આટલાની મળે. નામ આવડે એટલે કામ શરૂ થાય. દોસ્ત, વ્યસન કરવું જ હોય ને તો શોખનું કરો. વ્યસન કરવું જ હોય તો સેવાનું કરો. વ્યસન કરવું જ હોય તો પોતાની લાગણીઓને લોકો સુધી એક્સપ્રેસ કરવાનું કરો. અને વ્યસન કરવું જ હોય તો પોતાની અનુભૂતિને લોકો સુધી પહોંચાડીને એના જીવનના અનુભવ બદલવાનું કરો. હું એવું કહેતો નથી વ્યસન ખોટું છે. આ દુનિયામાં વ્યસન એટલે શું? તમને એ વસ્તુ કરવાની વારે વારે ઈચ્છા થાય છે. ખોટું જરાય નથી. પણ આપણું વ્યસન એવું ન હોવું જોઈએ જે લોકો માટે દુઃખદાયી. એક્ઝામ્પલ આરે તમને સમજાવું કે મને એવું વ્યસન થાય, મને એવો શોખ જાગે કે હું 450 ની સ્પીડ ઉપર આમ મસ્ત રીતે એવી બાઇકો લઈ આવું કે ચાલે, સ્પોર્ટ બાઇક 450 બૂમ કરું થઈ જ જવી જોઈએ. છે સુરતમાં એવો રોડ જ નથી ને, તો મારી ના કરે. બરાબર. મારા સિગારેટ પીવાથી મારી મમ્મી દુઃખી થતી હોય તો મારી ના કરે. મારા ડ્રગ્સ લેવાથી મારા પરિવાર સ્પોઇલ થઈ જવાનો હોય તો મારી ના કરે. બરાબર. મને મજા આવતી હોય વ્યસન કરવાની તો મારા માતા પિતાની સાથે મસ્ત મજાનું પંજાબી ખવાય. દર રવિવારે ખવાય. સમજાય છે ને હું શું કહેવા માંગુ છું? લાઈફને સ્પોઇલ કરે ને એવી ઘટનાઓમાં ના પડે. મારી એક વાત મારા ખુદના અનુભવો પરથી કહું છું કે જ્યારે હું 12મું ભણતો હતો ત્યારે મેં અશોક ગુજ્જર સરને બી સાંભળેલા છે. મોનીમાં હું ભણતો તો ત્યારે મોટિવેશન આપવા આવતા. તો આમ મોટિવેશન તો આપણે જિંદગી બદલવા આવતા એવી રીતે આપણે. ત્યારે એક સમય હતો કે અત્યારે અમે હવે સમજતા થયા એટલે અમને ખબર પડી કે ભાઈ ત્યારે જિંદગી બદલવા આવતા. પણ ત્યારે અમને એવું થતું કે ભાઈ 2-3 દિવસ એમ થાય કે ભાઈ એટલે તમે એમ ડાયરેક્ટ પણ કહી શકો, એમાં કોઈનું નામ લેવાની જરૂર નથી કે અમે જ્યારે બોલીએ ત્યારે લોકોને મજા આવે, 2 દિવસ ડોઝ રહે, પછી ચોથા દિવસે ડોઝ જતો રહે. બરાબર. તમે જ્યાં ગુમાવીને બોલો છો ને યુથને બદલી દેવાનું છે. યુથને કોઈ પણ વાત કરવી હોય તો કરંટમાં જ કરવાની ને ડાયરેક્ટ કરવાની. કેમ કે યુથ જેટલું ગુમાવે છે ને એટલું જ ગુમાવે છે. જેટલું ગુમાવે એટલું ગુમાવે. ઓકે. તમારો સવાલ એવો છે કે કોઈ વ્યક્તિ મોટિવેશન લઈ લે જ્યારે તો આમ ઇન્સ્પાયર થઈ જાય છે અને પછી બીજા દિવસે પૂરું. આરંભે શુરા, શરૂ કરીને પૂરા. તો એ વ્યક્તિએ ખાલી ને ખાલી સામેવાળા વ્યક્તિના શબ્દોને પકડ્યા છે. સંવેદનાથી પકડી. માય ડિયર ફ્રેન્ડ, ફુગો જેટલો ફૂલાવો એટલો ફૂલે, જેવી હવા કાઢો એટલે પાછો એવો થઈ જાય. તો એ છે ને મોટિવેશનનો ડોઝ છે. તમે જ્યારે સેલ્ફ મોટિવ થવાની શરૂઆત કરશો, જે તમે પૂછ્યું હતું તમને કોણ લોકો સુસાઇડ કરે, તમે જીવવાના 10 કારણ લખો, તમને મરવાની ઈચ્છા નહીં. તમે જે કામ કરો છો, એડિટિંગનું કામ કરો છો, તો એડિટિંગના કામમાં તમને શું આમ મજા કરાવે છે એવા 10 રીઝન લખો, તમને કામ છોડવાની બધી ઈચ્છા નહીં. માય ડિયર ફ્રેન્ડ, ચેન્જ ઇઝ ઓલવેઝ ચેલેન્જિંગ. જરૂરી છે પડકાર ઝીલવો, એના ઉપર કામ કરવું. સેલ્ફ મોટિવ બનો. શબ્દો ઇન્સ્પાયર કરે જ છે પણ તમારી જાત સૌથી વધારે ઇન્સ્પાયર કરશે. મારા શબ્દો તમને પ્રેરણા આપશે, મારું કર્મ છે ને તમને ઉર્જા આપશે. હંમેશને માટે કર્મ પર ફોકસ કરો. એ તમને પ્રોત્સાહિત કરશે, એ તમને ઇન્સ્પિરેશન આપશે. આમાં કેવું થાય નકર ઘણી વાર મેં એટલે જ કીધું ખુદના એક્સપિરિયન્સ પરથી કહું છું. પછી હવે તમારી થોડીક લાઈફ વિશે હું જાણવા માંગીશ
કે વક્તા પહેલા હમ. કે વક્તા પહેલાની તમારી લાઈફ કેવી હતી ને તમે શું કરતા હતા વક્તા જ છું પહેલેથી. પહેલેથી કેમ તમે કે હા, હું વક્તાને એવી રીતે જ જોઉં છું કે હું બોલું છું એટલે હું વક્તા છું. ઓકે હું વક્તા નથી, હા બરોબર હું વક્તા છું. વક્તા પહેલાની લાઈફમાં તમે એટલે કે તમે એવું પૂછતા હોય કે આ પ્રોફેશન સિલેક્ટ કર્યા પહેલાનું લાઈફ હા. શું હતી, તો હું ટીચર હતો ઓકે અને આજે પણ ટીચર છું. ત્યારે હું વિદ્યાર્થીઓ માટે ટીચર હતો. અત્યારે હું સામાજિક ટીચર છું. બરોબર અત્યારે હું એ મુદ્દાઓ કે જેને કોઈ નથી ભણાવતું એને હાથમાં સોટી લીધા વગર ભણાવું છું. બરોબર તમારા માતા પિતાની તમારી ઇજ્જત કરવી જોઈએ, સોટી લીધા વગર ભણાવું છું. હા. તમારા ઘરની અંદર રહેલા પરિવાર પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ, આમ જ ભણાવું છું. મતલબ હું પહેલા કેમેસ્ટ્રી સબ્જેક્ટ ભણાવતો હતો, હવે લોકોની કેમેસ્ટ્રી ભણાવું છું. Yeah. તકલીફ એ નથી કે આપણે છોડી દઈએ છીએ, તકલીફ એ છે કે આપણે પકડતા જ નથી. પકડીએ તો સોલ્યુશન. પકડીએ તો સોલ્યુશન આવે છે યસ, એ જ કામ હું આજે કરી રહ્યો છું. જે ક્લાસમાં કરતો હતો હા. એ હવે હોલમાં કરી રહ્યો છું, સેમિનાર્સમાં કરી રહ્યો છું, સ્નેહ મિલનમાં કરી રહ્યો છું, ટ્રેનિંગ મોડ્યુલમાં કરી રહ્યો છું. ઓકે આપણે જોવા જઈએ તો તમારું બાળપણમાં લોકો બહુ આમ ચંચળ હોય છે હા. તો તમારું બાળપણ કેવું હતું હું મારા બાળપણની મેમરીઓ ક્યારે ભૂલી જ ન શકું એવું હતું. એક દિવસ એવો ના હોય કે મારા શરીરમાંથી કોઈ એક જગ્યા પરથી લોહી ના નીકળ્યું. બરોબર છે બરાબર છે, મારા શરીરની અંદર દરેક જગ્યાએ વાગેલું છે. હું 9મું ભણતો ત્યાં સુધી હું રોજ પડતો, રોજ વાગતું. આ જે દાઢી રાખી છે એમાં અમુક રીઝન છે, અહીંયા ટાંકા છે, અહીંયા ટાંકા છે, અહીંયા ટાંકા છે, બધે ટાંકા જ આવેલા છે. બહુ બહુ પડતો. એટલે તમે જો મારા જીવનને ગણી રહ્યા હોય તો મને બહુ મજા આવતી ખુલીને જીવન જીવવાની. એટલે રમવાનું, મજા કરવાની, આનંદ કરવાની, મજા આવતી એ વસ્તુ. ઓકે મતલબ ચંચળ સ્વભાવ હતો તમારો. હા, 100%. ચંચળ કહી શકો. ચંચળ હા શબ્દ છે, તોફાની. તોફાન તોફાની કરતા કાંડી તમે કહી શકો. ઓકે હા, મજા આવતી. મજા આવે હા, રખડવાની મજા આવતી, એમ આનંદ થતો. અને ગામડે ભણતો ગામ એટલે વધારે મજા આવતી. વધારે મજા આમાં એક હું તમને બીજી વાત પૂછવા માંગીશ જોડે જોડે કે લોકો અત્યારે નાના હોય ને તો એમ થઈ જાય કે યુવાની આવી જાય ને તો શું મજા આવે એમ યુવાન લોકોને એમ થાય બાળપણ શું મજા હતી એમ તો એ શું કામ એમ આપણને નાના હોય ત્યારે મોટો થવાનો શોખ થાય છે મોટા થાય ત્યારે એમ થાય બાળપણ મસ્ત હતું. એ આપણી પરવરિશ જ એવી થઈ. નાના હોય ને તો આપણને એમ કે તું હજી નાનો છો, મોટા થાય ને તો એમ તું નાનો છો. એટલે બાળક નક્કી નથી કરી શકતું નાનું રહેવાનું મોટું રહેવાનું. બીજું આપણે જ્યાં જ્યાં જગ્યાએ ગયા ત્યાં બધે આપણને ટ્રીટ જ એમ કરવામાં આવ્યા. બરાબર છે, જેમ કે તમે 8 વર્ષનું બાળક હોય અને એમ ડિમાન્ડ કરે કે મમ્મી મારા કરું, તું હજી નાનો છો, મોટો થઈ જાય ને એટલે કરશું. પછી મોટો થઈને કે તું મોટો થઈ ગયો, રહેવા દે. મતલબ સપનાઓ જોવાના અને સપનાઓને પૂરા કરવાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓમાં આપણે નાનાથી મોટા અને મોટાથી નાના થઈ ગયા છીએ. મારે ખાલી એક નાનકડી વસ્તુ કહેવી છે, વર્તમાનને જીવતા શીખી જાવ ને એટલે કોઈ દિવસ નાનું થવાની ઈચ્છા પણ ન થાય અને મોટું થવાની પણ ઈચ્છા ન થાય. આ ચપટી વાગે એટલે આજની ક્ષણ ગઈ, આ ગઈ, આ ગઈ, કોઈ દી પાછી ન આવે. તો આને જીવવા લાગો એટલે મજા આવે. આને જીવવા લાગો એટલે એન્જોય થવા લાગે. વર્તમાન જીવનમાં સ્થિતિ તો તમને બધું જ કરાવશે, કોઈ પણ સ્થિતિ તમને બધું જ કરાવશે, પણ એ સ્થિતિમાં તમે શું લડી શકો છો એ તમારા જીવનને બનાવશે. 2 ઓપ્શન છે, કાં તો ભાગ લો કાં તો ભાગ લો. ઓકે, ટુ રન, ટુ પાર્ટિસિપેટ. દુનિયાના કોઈ એક ખૂણે બેસીને રડી લે અથવા દુનિયાના દરેક ખૂણે જઈને લડી લે. ચોઇસ ઇઝ યોર. જીવન અહીંથી સ્ટાર્ટ થાય છે. મેં એવા લાખો લોકોને જોયા છે કે જે ભાંગી ભાંગીને ભૂક્કો થઈ ગયા અને આજે અડીખમ ઊભા છે. અને મેં એવા પણ લાખો લોકોને જોયા છે જે એકવાર ભાંગ્યા પછી કોઈ દી ઊભા નથી થયા. સો પરિસ્થિતિ બધા માટે સરખી જ આવે છે. કોણ કેવી રીતે બહાર નીકળે છે ને એના આધારે ખબર પડે કે નાના હોત તો સારું હતું, મોટા. આપણે કોઈ ભૂતકાળને બદલી નથી શકવાના દોસ્ત, ગઈકાલને આપણે કોઈ બદલી નથી શકવાના, આવતીકાલ આપણા હાથમાં નથી, આજ આપણા હાથમાં છે. જીવી લે, જલસો કર. આજની ક્ષણ આપણા હાથમાં છે. હા, અને એને ફીલ કરવી પડે, એને લાઈવ રહેવું પડે એ ફીલ ની અંદર, એને જીવતા શીખવું પડે. શીખવાનો પ્રોસેસ છે, શીખતી જવાની, પ્રેક્ટિસમાં રહેવાનું. તમારી લાઈફમાં ઘણા પ્રોબ્લેમ આવી રહ્યા છે, તો તમે એને કઈ રીતે હેન્ડલ કરો છો? આમ તો છે ને હું એ પ્રોબ્લેમ ગણતો જ નથી. હું ફિલોસોફી કરવા માટે નથી કહેતો, વાસ્તવિકતા માટે કહું છું. જ્યારે મારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે તો હું એને એવી રીતે જ જોઉં કે મારા માટે એક ઓપોર્ચ્યુનિટી આવી છે અને એ પ્રોબ્લેમને હું સામનો કરવા કરતા વધારે સ્વીકારવાનો પહેલા વહેલો પસંદ કરું. પહેલા એને એક્સેપ્ટ કરી લઉં કે આ છે તો છે. ઘણા બધા લોકો, મારી આજુબાજુના લોકો, નજીકના લોકોને એવું ફીલ પણ થાય કે હું ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઉં છું, મતલબ ગોઈંગ વિથ ફ્લો, જેવું ચાલે છે એમ ચાલવા દઉં છું. પણ એ છે ને એ આપણને ઉર્જા આપે છે. ઈશ્વર છે ને આપણી કસોટી કરે. પહેલા તમને એક નાના ખાડામાં પાડે અને તમે ઉમબુમ કરવા લાગો ને તમને જિંદગીમાં કોઈ દી મોટો ખાડો બતાવે જ નહીં. પણ નાના ખાડામાં પાડે ને તમે આમ થોડીક સ્ટ્રગલ કરીને ઉપર આવો તો મોટા ખાડામાં નાખે, એમાંથી ઉપર આવો તો મોટા ખાડામાં નાખે, એનાથી ઉપર ના આવો તો મોટા ખાડામાં નાખે. તમને થાય તો ખાડામાં જ નાખા કરે. એટલે આ ખાડામાં નાખે છે એટલે તો ગ્રાફ ચાલે છે. બરોબર. અમારા મસ્ત મજાના ECG રિપોર્ટની અંદર જો સીધી લાઈન આવી જાય
તો તમે ગયા. બરોબર. ખાડામાં નાખે છે એટલે તમારું ડેવલપમેન્ટ થાય છે, નાખે છે એટલે ડેવલપમેન્ટ થાય નીચે છે. જાઓ છો, માય ડિયર બરાબર. ફ્રેન્ડ, પ્રોબ્લેમ ઇઝ નોટ અ પ્રોબ્લેમ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. ઓકે. પ્રોબ્લેમ દુનિયાની ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે તમને ડેવલપ કરવા ડેવલપ માટે. અને પ્રોબ્લેમને પ્રોબ્લેમ તરીકે નહીં જોવાનું, પ્રોબ્લેમને ડેવલપમેન્ટ તરીકે જોવાનું. વિકાસ ત્યાંથી જ થશે. ઓકે. જીવનમાં પ્રોબ્લેમ નહીં આવે તો વિકાસ નહીં થાય. મતલબ આપણે પ્રોબ્લેમ ને સ્વીકારીને એને સામનો કરતા શીખવું. હા, દુનિયાની ફોર્ચ્યુન 500 કંપનીઓને એક જગ્યાએ ભેગી કરવામાં આવી. એને પૂછવામાં આવ્યું કે શું તમારા આટલી મોટી કંપનીના સામ્રાજ્યની અંદર ક્યારેય પ્રોબ્લેમ નથી આવતા? એમણે કીધું રોજ આવે છે. તો શું કરો છો? બોલે અમે આને પ્રોબ્લેમ ગણતા જ નથી. ઓકે. આ વસ્તુને અમે પ્રોબ્લેમ નહીં ગણતા, અમે અમારા પાર્ટ ઓફ જોબ ગણીએ છીએ, અમારા કામનો ભાગ ગણીએ છીએ. આપણે શું કહ્યું છે ખબર? આપણે એક મોટો ટ્રક લઈને નીકળ્યા છીએ, આખો ટ્રક ટાયરનો ભર્યો છે, બરાબર છે. પણ આપણા ટ્રકના ટાયરમાં પંચર પડે તો એમાંથી એકેય ટાયર આપણે ચાલે એમ નથી. તો કઈ કામ નહીં. એનો મતલબ શું ખબર? તમે કોઈને પણ પૂછજો મારા જીવનમાં પ્રોબ્લેમ, તમે તરત તમે સમાધાન આપશો. મતલબ પ્રોબ્લેમના સોલ્યુશન આપણી પાસે છે જ. છે. તકલીફ એ છે પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ. ઓકે. આપણે બીજાને સમજાવીએ છીએ, આપણે નથી. યસ માય ડિયર ફ્રેન્ડ, આ ફીલ કરવાની વસ્તુ છે. ઓકે. ઓકે, રિયલ લાઈફ ને રિયલ લાઈફ બહુ અલગ છે. અલગ છે. રિયલ લાઈફમાં જલસો હોય, રિયલ લાઈફમાં સ્ટ્રગલ હોય. બરાબર. સમજી શકો છો ને? બરાબર. આજે અત્યારે તમારું આ મસ્ત મજાનું જે પોડકાસ્ટ લઈ રહ્યા છો, આ તમારા ફ્રેમમાં ચડશે, કોમ્પ્યુટરમાં ચડશે એટલે આ રીલ બનશે. રીલ. એની રીલ બહુ મસ્ત લાગશે લોકોને, પણ એને ખબર નથી કે આપણે કેટલી ગરમીમાં પોડકાસ્ટ કરી રહ્યા બરાબર છીએ. છે. અમે આ પરસેવો સાફ કરી નાખશું, પછી સાફ. આ ડાઘ નીકળી જશે. એટલે લોકોને એવી લાગે કે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ માય ડિયર. આમાં જ મજા છે. લાઈફ બ્યુટીફુલ છે, જીવો તો. ઓકે. જીવન જીવવાનું હોય, કાપવાનું ન હોય ભાઈ. બરાબર છે ને? આઈસ્ક્રીમ જેવી જિંદગી વાળી ફિલોસોફી હવે નહીં જીવવાની. આઈસ્ક્રીમમાં પણ એવા આઈસ્ક્રીમ આવે છે જે પીગળે નહીં, ખાવ પછી જ પીગળે. માય ડિયર ફ્રેન્ડ, જિંદગી જીવવાની વસ્તુ છે, કાપવાની નહીં. આપણે તમે રીલ ને રિયલ લાઈફ ની વાત કરી, તો હા. રીલ વિશે હું તમને સોશિયલ મીડિયા. હા. અત્યારે સોશિયલ મીડિયા આપણે યુઝ કરીએ તો બહુ સારી વસ્તુ પણ છે ને ખરાબ વસ્તુ પણ છે. તો હું તમને એ પૂછવા માંગીશ ફાયદા અને ગેરફાયદા સોશિયલ મીડિયાના, કે લોકો સારી રીતે પણ ઉપયોગ કરી શકે છે અને ખરાબ રીતે પણ ઉપયોગ કરી શકે. સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા 8 વર્ષ પહેલા નિબંધ આવે. છોકરો 8મું ભણતો હોય ને નિબંધ આવે કે સોશિયલ મીડિયાના ફાયદા શું ને ગેરફાયદા શું. સાલા આપણે મગજમાં નાખી છે કે આના ગેરફાયદા છે. ઓકે. સોશિયલ મીડિયાના ફાયદાઓને જોવું તો ગેરફાયદા દેખાવાના જ નથી. આપણે કરીએ છીએ શું? દરેક વસ્તુમાં અતિરેક કરીએ. સંસ્કૃતનો શ્લોક છે, અતિ સર્વત્ર વૃદ્ધિ. મતલબ અતિને ગતિ હોતી નથી. તમે જે વસ્તુને અતિરેકમાં લઈ જાઓ છો એ બધું જ દુઃખદાયી છે. નોટ ઓનલી સોશિયલ મીડિયા, પણ ફાયદાને મારે તમને બતાવવો હોય તો તમને એમ ચોક્કસ કહી શકું કે આ વરદાનનો ઉપયોગ કરી લાખો લોકોએ પોતાના જીવનને બનાવ્યા છે. મેરિસા મેયર એક દિવસનો પગાર 4 કરોડને પાણો. સોશિયલ મીડિયા યાહૂની સીઈઓ છે, સમજી શકો છો? અને આને જ વાપરી અને કેટલાય લોકોને પોતાના જીવનને બરબાદ કર્યા છે. આપણે કોઈના નામ લેવા નથી. એક સામાન્ય ચા વેચવા વાળા વ્યક્તિને ત્યાં દુનિયાના ધનિકમાં ધનિક વ્યક્તિને આવવું પડે. સમજી શકો છો ને શું કહેવા માંગુ છું? એક વડાપાવ વેચનાર વ્યક્તિની નોંધ આખું વિશ્વ લે. બરાબર છે ને? તો આ સોશિયલ મીડિયાનો પાવર છે. અને આ જ સોશિયલ મીડિયા ઉપર કોઈ એક બેન દીકરી કે કોઈ એક યુવાનની ન બતાવવાની ક્લિપો બતાવીને વ્યક્તિને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે. આ પણ સોશિયલ મીડિયાનો પાવર છે. માય ડિયર ફ્રેન્ડ, સિક્કો ઉછાળીને આપણે નથી કહેવાનું સાપ જેવું છે કે કાટ. આ દુનિયામાં અંધકાર બી છે, પ્રકાશ બી છે, સત્ય બી છે, અસત્ય બી છે, શ્રદ્ધા બી છે, અશ્રદ્ધા બી છે, ખોટું બી સાચું બી છે. શું પકડવું છે મહત્વનું છે. મારી યુથને ખાલી એટલું જ કહેવું છે કે સોશિયલ મીડિયા અભિશ્રાપ છે એ વાતને મનમાંથી કાઢી દીધું, એને વરદાન રૂપે જોવાનું ચાલુ કરો. આ દુનિયાના એકેય પ્રોબ્લેમના સોલ્યુશન ગૂગલ પાસે ના હોય એવું નથી. આ દુનિયાની એકેય વસ્તુઓના સોલ્યુશન યુટ્યુબ પાસે હોવું નથી. હું તમને એક એક્ઝામ્પલ આરે સમજાવું. અમે 3 મિત્રો, એક મોટિવેશનમાં આગળ, એક કેલ્ક્યુલેશનમાં આગળ અને મારા જેવા વ્યક્તિ જે સામાન્ય વસ્તુઓમાં કામ કરે. અમે 3 મિત્રો એક ગાડીમાં છીએ અને ગાડીની ડિક્કી બંધ નથી થતી. લાઈવ એક્ઝામ્પલ તમને આપું છું. બહુ મથીએ ગાડીની ડિક્કી બંધ જ ન થાય. ધોળાધડી બોલાવી દીધી, નીચેથી પિન છટકાવી, સ્ટેચ્યુ લગાડી દીધું, મેં મારી બુદ્ધિ વાપરી, એને બુદ્ધિ વાપરી, ત્રીજાની બુદ્ધિ વાપરી, પણ એ ડિક્કી બંધ જ ન થાય. એમાંના એક નાનકડો અમથો છોકરો નીકળો, એને કીધું અંકલ શું કરો છો? બોલા ડિક્કી બંધ કરું છું. બોલે 1 મિનિટ, શું કર્યું? બધું જ બોલ્યા. છોકરો બહુ ધ્યાનથી બહુ ઇન્ટરેસ્ટથી કામ કરતો હતો. એને મોબાઈલ કાઢ્યો અને યુટ્યુબ પર લખ્યું કેવી રીતે ડિક્કી ક્લોઝ થાય. પહેલો જ વિડીયો આવ્યો કે ડિક્કી ક્લોઝ કદાચ એટલે જ નથી થતી ને કે બીજી ચાવી ગાડીમાં છે. અને અમને ખબર પડી કે એક બીજા ભાઈની બેગની અંદર ઈ ગાડીની ચાવી હતી. એટલે એક ચાવી બહાર અને એક ચાવી ડિક્કીની અંદર ગાડીમાં. એટલે ડિક્કી બંધ નથી થતી. સોશિયલ મીડિયા શું છે ખબર? સોશિયલ મીડિયા એ દરેક પ્રોબ્લેમનું ધારેલું સોલ્યુશન છે. તમે ઇમ્પ્લિમેન્ટમાં લાવો એટલે તમારા હાથમાં સોલ્યુશન છે. ઓકે.
આ હું તમને એક્ઝામ્પલ થી સમજાવી દઉં છું, આટલું ઈઝી છે. Okay. તો તમે મિત્રની જ વાત કરી તો મને અત્યારે કિસ્સો યાદ આવે છે, શ્રી કૃષ્ણ અને સુદામા. તો એવી દોસ્તી હવે આ લાઈફમાં આ કળિયુગના સમયમાં થઈ શકે કોઈની? 100% થઈ શકે સાહેબ. તમે મિત્ર કોને ગણો છો? મારી એક બહુ સરસ અત્યારે લોકોએ રીલ જોઈને બહુ બધા લોકોને બી મોકલી છે, હું તમને શેર કરું. મિત્ર તમે ગણો છો કોને? માગે એ મિત્ર, મગાવે એ મિત્ર, મનાવે એ મિત્ર, માને એ મિત્ર, મીટે એ મિત્ર કે મિટાવે એ મિત્ર? આ મોટી ફિલોસોફી છે. અત્યારે મિત્રતા એટલે કે ફ્રેન્ડશિપ શેના આધારે થાય? અત્યારે ફ્રેન્ડશિપ આપણી આનુવંશિક એકબીજાની જરૂરિયાતોને આધારે થાય. બરાબર. તમે સુદામા અને કૃષ્ણનું એક્ઝામ્પલ આપ્યું, પણ મારે તમને કેવું છે, સુદામા એ વ્યક્તિ એવા હતા કે જે વ્યક્તિને નહીં માગવાનું વ્રત હતું, આજીવનનું કોઈની સામે હાથ લાંબો નહીં કરવું એ વ્રત હતું. અને કૃષ્ણ એ જાણતા હતા કે આને વ્રત છે એટલે માગશે નહીં. તમારી વાતને સમજો છો? દોસ્ત આપણે બોલીએ ને સાંભળે ને તો એને મિત્ર ના કહેવાય, આપણે ના બોલીએ ને સાંભળે ને તો એને મિત્ર કહેવાય. મેં કીધું છે મેન્શન કરે એ મિત્ર નહીં, પણ ટેન્શનમાં હાથે ઉભો રહે ને એ મિત્ર. બરાબર. દુઃખમાં હારે ઉભો રહેવો જોઈએ. અને અત્યારના મિત્રતાની અંદર બહુ બધી વસ્તુઓ ઇમ્પેક્ટ કરે છે. તમે મિત્ર કોને માનો છો ને એના કરતા વધારે તમારી મિત્રતાની કસોટી ક્યારે થાય? જ્યારે તમારી મિત્રતા ઉપર સવાલ થાય. અમે જેમ સવાલ પૂછો આજે કૃષ્ણ તમને મને સાંભળતા તો દુઃખી થાય, કેમ કે આપણે એમની મિત્રતા ઉપર ક્વેશ્ચન પૂછી રહ્યા છીએ. અરે સાહેબ, કળિયુગમાં સુદામા અને કૃષ્ણ કરતા પણ સારી મિત્રતાઓ મળે. ઓકે. તાકાત છે ભાઈબંધીની. ભાઈબંધ એટલે શું? વી આર બ્રધર, નોટ અ સેમ મધર બટ અનધર મધર. ઓકે. આપણા બ્લડ અલગ છે, આપણી વચ્ચે લોહીનો સંબંધ નથી, ડીએનએ સંબંધ નથી, વચ્ચે લાગણીનો સંબંધ છે. અને એ સંબંધ કેવો કે તું ખોટું બોલે ને એમાં મને સાચું સંભળાય, અને તું સાચું બોલતો એમાં ખોટું હું છું પકડી લઉં. બરોબર. સમજાય છે? અડધી ચા તારી, અડધી ચા મારી, પણ અડધી અડધી પીતાય ખબર પડે કે અડધી કોને આપવી છે એ સમજાઈ જાવી એ મિત્રતા છે દોસ્ત. આ દુનિયાની અંદર સુસાઇડ થવાના કેસોની અંદર જે સૌથી વધારે કેસ મળે છે, એની પાસે એક એવો અંગત મિત્ર હોતો નથી જે વ્યક્તિ ખોલી શકે છે. મતલબ જો અંગત મિત્ર મળી જાય, ખોલવું પડે સાહેબ. શેર નહીં, ગુજરાતીમાં શબ્દ આપણે શેર બોલીએ છીએ, પણ એ મિત્ર એવો હોય જે આપણને એ જગ્યાએથી ઓળખતો હોય, જગ્યાએથી આપણી માં આપણને ઓળખતી હોય. આપણે જયારે દુનિયામાં આવ્યા કપડા વગર આવ્યા હતા, એ મિત્ર એવો હોય કે આપણને એ વિચારોથી ઓળખે જે વિચારો આપણે બધી કર્યા જ નથી. ઓકે. અને હોવો જોઈએ, એને બધી જ ખબર હોવી જોઈએ. છે તમારી પાસે એવો મિત્ર? તો તમે લકી છો. મારે આ બધાને પણ કેવું છે કે એક ભાઈબંધ એવો રાખજો જે ભાઈબંધની ભાઈબંધી ગમે એ બંધનમાંથી તમને મુક્ત કરાવશે. ઓકે. એક ભાઈબંધ એવો રાખજો જે ભાઈબંધ તમને દુનિયાના એ ભાવ તરફ લઈ જશે જે ભાવથી તમને દુનિયા અલગ કરાવશે. ઓકે. ભાઈબંધ હોવો અને ભાઈબંધ રહેવું બહુ ફરક છે. હવે તમે એક લાસ્ટ ક્વેશ્ચન કે તમે અત્યારે યુથને શું, આમ તમારા મંતવ્ય પ્રમાણે તમે એને શું કહેવા માંગશો કે ભાઈ અત્યારે કોઈ ગેરમાર્ગે દોડતું હોય એને, કે તો એને કઈ રીતે તમે સમજાવશો? હું અત્યારે યુથને એ જ કહેવા માંગીશ કે તમે જેવું જોવો છો, જેવું વાંચો છો, જેવું સમજો છો, જેવું વિચારો છો, જેવું માનો છો, જેવું ફીલ કરો છો અને જેવું તમે આજુબાજુમાં અનુભવો છો એવું તમારું જીવન બને છે. બસ આ બધા ખોરાક ચેન્જ કરી નાખો. ઓકે. આ એ ખોરાક છે જે તમારા જીવનને બનાવે છે. અન્ન તેવું મન, આહાર તેવો વિચાર. હવે તમે જેવું જોયું એવું તમે ફીલ કરશો, જેવું વિચારશો એવું ફીલ કરશો, જેવું અનુભવશો એવું ફીલ કરશો, જેવું તમે ફીલ કરશો એવું તમે જીવશો. જો ફીલ કરતે હો વહી ફील्ड में आता है. એક સિમ્પલ સલાહ, સામાન્ય સલાહ, કચરા પેટીની ડબ્બામાં તમને એક ડીશ મળી છે અને તમને ભાવતું નથી તો એ કચરામાં નખાય, પેટમાં ન નખાય. હવે કચરામાં નાખવું મતલબ એવું નથી કહેતો કે ડસ્ટબિનમાં ફેંકી દો, કોઈને ખવડાવી દેવાય. અત્યારનો પ્રોબ્લેમ એવું છે કે આપણે બધું મગજમાં રાખવું છે. મગજનો બોજ વધારે, થોડુંક સાઈડમાં આવીને અહીંનો લોડ ના વધારાય, અહીંનો લોડ ના વધારાય, અહીંનો લોડ ના વધારાય. લોડ બધો સાઈડ પર થાય અને જીવનને જીવાય. જેટલા પણ યુથ મને સાંભળે છે, મારે એને કેવું છે, લર્નિંગ પર ફોકસ કરો, સ્કિલ પર ફોકસ કરો, એબિલિટી પર ફોકસ કરો અને પોતાના જીવનને એક્સપ્રેસ કરવા પર ફોકસ કરો. 4 વસ્તુ પર ફોકસ કરશો, અર્નિંગ આપોઆપ થશે, ઇમોશન આપોઆપ કંટ્રોલ થશે અને પોતાની જાતને આપોઆપ જીવી શકશો. આજે તમને મળીને મને ખૂબ આનંદ થયો અને મને ખુદને પણ બહુ બધી વાતો જાણવા મળી અને મારી પર્સનલ લાઈફ વિશે પણ મને બહુ બધી ક્લિયરિટી મળી. તો તમે અહીંયા આવ્યા અને તમારો ટાઈમ આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ મંથનભાઈ, થેન્ક યુ સો મચ. બહુ મજા આવી, ખૂબ આનંદ થયો. ધન્યવાદ. આવી જ રીતે આપણે નવા પોડકાસ્ટ લાવતા રહીશું. જય શ્રી રામ, જય મહાદેવ. મહાદેવ. થેન્ક યુ.